જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બને છે ત્યારે જગદીશ વિશ્વકર્માના નિવાસ સ્થાને ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે। તેમના નિવાસ સ્થાને નજીકના મિત્રો અને કાર્યકરો પહોંચ્યા હતા। નિકોલ સ્થિત તેમનું જે નિવાસ સ્થાન છે ત્યાં હાલ તો ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે। તેમના નિવાસ સ્થાન પાસેના આ દ્રશ્યો જુઓ, જ્યારે તેમના નજીકના મિત્રો અને કાર્યકરો જગદીશ વિશ્વકર્માના નિકોલ સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે અને ઉજવણીની તૈયારીઓ પણ હાલ તો કરવામાં આવી રહી છે। ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ લગભગ હવે નિશ્ચિત છે, ત્યારે નિકોલમાં એમના નિવાસસ્થાન પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ચેરની વ્યવસ્થા હોય અથવા તો ટેબલોની વ્યવસ્થા હોય, અહીંયા ચેર લાવવામાં આવી છે અને ટેબલ પર આપ જોઈ રહ્યા છો કે એ કાપડ મૂકીને સુસજ્જ કરવામાં આવી રહી છે આખી વ્યવસ્થા। એટલે આપ જોઈ રહ્યા છો કે વિક્રમ પાર્ક જે સોસાયટી આવેલી છે નિકોલ વિસ્તારમાં, ત્યાં હાલ ખુરશીઓ મંગાવવામાં આવી છે। સાથે સાથે જેમના નજીકના જે પરિચિત છે, કાર્યકર્તાઓ છે, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કેમ કે હવે એક નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે નજીકના સમર્થકો છે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે, વિક્રમ પાર્કમાં એમનું જે નિવાસસ્થાન આવેલું છે ત્યાં, અને અહીંયા ખુરશીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને લગભગ બની શકે છે કે સાંજે 5 વાગ્યા પછી જગદીશભાઈ વિશ્વકર્મા અહીંયા આવી શકે છે અને ઔપચારિકતા બાકી રહી ગઈ છે જાહેરાતની। ત્યારે અહીંયા એક એમને નાના લેવલ એટલે કે અહીંયા વિસ્તારના લેવલ પર એક નાનો કાર્યક્રમ પણ યોજવામાં આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે અને એમના નજીકના જે કાર્યકર્તાઓ છે, પરિજનો છે, એ અહીંયા પહોંચ્યા છે અને જોઈ રહ્યા છો કે મુકેશભાઈ એ કહો કે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે, કયા પ્રકારનો સંભવિત કાર્યક્રમ રહેવાનો છે અહીંયા? હવે બિનહરીફ જ્યારે ડિક્લેર થયા છે, હવે જે સત્કાર સમારંભ જ્યાં છે એ લગભગ 4-5 વાગ્યાની આજુબાજુ અહીંયા લગભગ એ લોકો જગદીશભાઈ પણ લગભગ સાંજે જ અહીંયા પહોંચે, મતલબ તો હા તો આપ જોઈ રહ્યા છો લગભગ 4 વાગ્યા પછી અહીંયા એટલે કે સ્થાનિક સ્તરે એક નાનો કાર્યક્રમ, એમનો સત્કાર કાર્યક્રમ એમના નિવાસસ્થાનના જે ઓપન સ્પેસ આવેલો છે, ગાર્ડન એરિયા આવેલો છે, ત્યાં થાય એવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે, કેમ કે હવે એકમાત્ર ઉમેદવાર તરીકે જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી હતી એમાં એમનું ફોર્મ આવ્યું છે, એટલે માત્ર ઔપચારિકતા બાકી છે। તેવામાં પરિવારજનો અને નજીકના કાર્યકર્તાઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।